નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, BSM 3 ગુજરાતી સાહિત્ય સ્વરૂપનો અભ્યાસ મધ્યકાલીન. તેમાં ત્રીજા નંબરનો પ્રશ્ન છે, પદના રચનાગત વિશેષો, પદના કાવ્ય સ્વરૂપના વ્યાવર્તક લક્ષણો. તેની આજે આપણે ચર્ચા કરવાની છે. તો પ્રસ્તાવના તરફ જોઈએ. મધ્યકાળના ગુજરાતી સાહિત્યમાં પદ એક ખૂબ પ્રચલિત થયેલું કાવ્ય સ્વરૂપ હતું. એટલે કે મધ્યકાળના જે પદ્ય પ્રકારો હતા તેમાં પદ એક પ્રચલિત કાવ્ય પ્રકાર હતું. આ કાવ્ય સ્વરૂપ ગુજરાતી સિવાયની ભાષાઓમાં પણ પ્રચલિત હતું. એટલે કે ફક્ત ગુજરાતી ભાષામાં જ પદનું સ્વરૂપ વિકસિત ન હતું, પરંતુ અન્ય ભાષાઓમાં પણ પદ પ્રચલિત હતું. સૂરદાસ અને તુલસીદાસે હિન્દી પદ્ય રચનાઓ આપી હતી. ચંડીદાસ અને વિદ્યાપતિએ બંગાળી પદ્ય રચનાઓ આપી હતી. એટલે કે સૂરદાસ અને તુલસીદાસ છે તેમણે પદ પ્રકારે હિન્દીમાં પદ રચનાઓ આપી હતી, અને ચંડીદાસ, વિદ્યાપતિએ આ બધાએ બંગાળીમાં પદ રચનાઓ આપી હતી. ગુજરાતીમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, ભાલણ અને દયારામ આદિએ પદ રચનાઓ કરી હતી. ઘણા બધા મધ્યકાલીન જે કવિઓ છે તેમણે પદોની રચના કરી હતી. તો હવે જોઈએ રચનાગત વિશેષો અને તેમના વ્યાવર્તક લક્ષણો. તો વ્યાકરણની દ્રષ્ટિએ પ્રત્યક્ષ લાગેલા નામ કે ધાતુના રૂપને પદ કહેવામાં આવે છે. અહીં પદનું એક સ્વરૂપગત જે લાક્ષણિકતા છે, તેમના લક્ષણો છે, તેમના વિશે સમજાવવામાં આવ્યું છે કે વ્યાકરણની દ્રષ્ટિએ પ્રત્યક્ષ લાગેલા નામ કે ધાતુના રૂપને પદ કહેવામાં આવે છે. પંક્તિના એક ચરણને પદ કહેવામાં આવે છે, જેમ કે અખાની ષષ્ઠપદી ચોપાઈ. એટલે કે જે પંક્તિ હોય તેનું એક ચરણ હોય. અમુક પંક્તિમાં એક ચરણ આવતું હોય, 2 ચરણ, 3 ચરણ, 2 આવતા હોય અથવા 4 ચરણ આવતા હોય, 3 ચરણ ના આવી શકે. એટલે કે જે પંક્તિનું જે ચરણ હોય તેને પદ કહેવામાં આવતું હોય છે. ઉદાહરણ તરીકે અખાની ષષ્ઠપદી ચોપાઈ. કાવ્યની કડીના અર્થમાં અષ્ટપદી શબ્દનો ઉપયોગ પ્રસિદ્ધ રચના ગીત ગોવિંદમાં થયો છે. એટલે કે કાવ્યની કડીના અર્થમાં જે અષ્ટપદી જે શબ્દ પ્રયોગ છે તે પ્રસિદ્ધ રચના ગીત ગોવિંદમાં થયો છે. કડીઓના સમુચ્ચય જેવા કાવ્ય માટે પદ શબ્દ વપરાયો છે. કડીઓના જે સમૂહ હોય છે તેમના માટે પદ શબ્દ વપરાય છે. તે કે જે પદોના સમૂહ હોય છે, કડીઓના જે સમૂહ હોય છે તેમને પદ તરીકે ઓળખાવાય છે, અને જે પદોના સમૂહ હોય છે તે પદ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. આમ ટૂંકી કાવ્ય રચનાને પદ તરીકે ઓળખાવી શકાય. ટૂંકી પદ રચનાને પદ તરીકે ઓળખાવી શકાય, અથવા પદને લઘુ કાવ્ય પ્રકાર તરીકે પણ ઓળખાવી શકાય છે, અથવા ઉર્મી કાવ્ય પ્રકાર. આ બધાથી પણ પદની રચના થયેલી જોવા મળે છે. પદના અલગ અલગ નામ તરીકે તેમને ઉલ્લેખ પામેલા હોય છે. નરસિંહની પૂર્વેના જૈન તેમજ જૈનેતર સાહિત્યમાં આવી રચનાઓ પ્રમાણમાં ઓછી મળે છે. કે જે નરસિંહના પૂર્વેના એટલે કે નરસિંહના જે પહેલાંના જે જૈન અને જૈનેતર જે કવિઓ હતા તેમની જે સાહિત્યમાં રચનાઓ હતી, તેમની જે રચનાઓ તેમાં આ પદ પ્રકારનું પ્રમાણ ઓછું જોવા મળે છે. નરસિંહના બાદ જે નરસિંહ, મીરા, ભાલણ, દયારામ આ બધા જે કવિઓ હતા, નરસિંહના સમકાલીન, નરસિંહના અનુગામી, આ બધા જે કવિઓમાં આ પ્રકારની જે પદ પ્રકારની રચનાઓ વધુ જોવા મળતી હોય છે. પરંતુ જે નરસિંહના પુરોગામી કવિઓ હતા, એટલે કે જે પહેલાંના કવિઓ હતા, તેમાં પદ પ્રકારના જે રચનાઓ છે તે ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળતી હતી.
ગરબી એ અમુક પ્રકારના તાલલયાન્વિત પદોનો ઉત્તરકાલીન વિકાસ છે. કેકા શાસ્ત્રી કેશવલાલ કાશીરામ શાસ્ત્રી એટલે કે કેકા શાસ્ત્રી ગરબીના મૂળ સમરા રાસુ અને સપ્તાક્ષેત્રી રાસ આદિ જૂની રચના હોવાનું નોંધે છે. એટલે જે ગરબીનું જે સ્વરૂપ છે તેમને જે કેકા શાસ્ત્રી છે તે જૂની રચના હોવાનું માને છે. એટલે કે સમરા રાસુ અને સપ્તાક્ષેત્રી રાસ આ નામથી તે જે જૂની રચનાઓ છે તેમને ઓળખવામાં આવતી હોય છે. તેમ ગરબીને પણ આ રીતે જૂની હોવાનું તે કેકા શાસ્ત્રી નોંધતા હોય છે. જયશેખર સૂરીના પ્રબોધ ચિંતામણીમાં ઉત્કટ ઉર્મિની અભિવ્યક્તિ 3 પદોમાં થયેલી છે. જયશેખર સૂરીના પ્રબોધ ચિંતામણી એટલે કે જે પ્રબોધ ચિંતામણી જે જૈન કવિ જયશેખર સૂરી છે તેમની જે પ્રબોધ ચિંતામણી જે કૃતિ છે તેમાં ઉત્કટ ઉર્મિની અભિવ્યક્તિ 3 પદોમાં વ્યક્ત થતી આપણને જોવા મળે છે. મુક્તક અથવા દુહા કરતાં વિસ્તૃત તેમ છતાં પંક્તિ વિસ્તાર બહુ ન હોય તેવી સુગેય રચના પદ તરીકે ઓળખાય છે. એટલે કે મુક્તક અથવા દુહા કરતાં વિસ્તૃત એટલે જે દુહા અને મુક્તક હોય જે છે તેમના કરતાં વિસ્તૃત એટલે કે તેમના કરતાં મોટી, દુહા અને મુક્તક કરતાં મોટી તેમ છતાં પંક્તિ વિસ્તારો બહુ ન હોય, મુક્તક કરતાં મોટી હોય તેમ છતાં જે પંક્તિમાં વધુ ના હોય એટલે કે તેમાં પંક્તિઓ વધુ ના હોય તેવી જ સુગેય રચનાને પદ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મુક્તક કરતાં મોટી હોય અને આખ્યાન કરતાં નાની હોય તેને પદ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે તેમાં પંક્તિ વિસ્તાર વધુ ન હોય પરંતુ તે મુક્તક કરતાં વિસ્તૃત હોય છે તેમને પદ તરીકે ઓળખવામાં આવે છે. ડૉક્ટર ચંદ્રકાંત મહેતાએ લખ્યું છે કે મુક્તક એ પદાસાર લાગણી છે જ્યારે પદ એ પ્રવાહી લાગણી છે. કે મુક્તક એ પદાસાર લાગણી છે જ્યારે પદ એ પ્રવાહી લાગણી છે. દુહો અથવા મુક્તક પણ ઉર્મિને અભિવ્યક્ત કરે છે. એટલે કે દુહો જે કાવ્ય પ્રકાર છે અને જે મુક્તક છે તે પણ એક પ્રકારે ઉર્મિને અભિવ્યક્ત કરે છે. એટલે ઉર્મિમાં તેનું પણ સ્વરૂપ જોવા મળતું હોય છે. પણ એમાં ઉર્મિની સઘનતા અને કાવ્યકૃતિનું આકૃતિ શિલ્પ મહત્વનું છે. કે તેમાં ઉર્મિની સઘનતા અને કાવ્યકૃતિનું આકૃતિ શિલ્પ મહત્વનું જોવા મળતું હોય છે. ઉર્મિ જ્યારે પ્રવાહી રૂપે શબ્દબદ્ધ થાય છે ત્યારે તે પદ બને છે. કે જે ઉર્મિ કાવ્ય હોય છે તે અલગ અલગ લાગણી રૂપ હોય છે. જ્યારે તે પ્રવાહી શબ્દરૂપ બને છે ત્યારે તે પદ બને છે. આથી ઉર્મિના ચોક્કસ આકાર વિનાની પદ રચનાને પદ કહેવાય છે. આમ પદની ઘણા બધા જે વિદ્વાનો ઘણા બધા કવિઓ પદની અલગ અલગ વ્યાખ્યાઓ આપેલી જોવા મળે છે. તેમાં ઘણી બધી વ્યાખ્યાઓ અહીં પણ આપણને જોવા મળશે. આગળના જે પ્રશ્નમાં પણ આપણે ઘણી બધી તેની વ્યાખ્યાઓ જોઈ લીધી. આમાં પણ છે કે ઉર્મિના ચોક્કસ આકાર વિનાની પદ રચનાને પદ કહેવાય છે. કે ઉર્મિ જે કાવ્ય પ્રકાર છે તેના ચોક્કસ આકાર વિનાની પદ રચનાને પદ કહેવાય છે, મુક્તક નહીં. ઉર્મિનો જે પ્રકાર છે તેને પદ કહેવાય, મુક્તક નથી કહેવાતું. આમ ઉર્મિ એ પદમાં મહત્વનું તત્વ છે. ઉર્મિ પ્રધાન જે કાવ્ય હોય છે તેમાં જે ઉર્મિ જે પદ જે કાવ્યમાં જે હોય છે તે મહત્વનું તત્વ ગણાય છે. તેમ પદમાં પણ ઉર્મિ મહત્વનું તત્વ ગણાતું હોય છે. ઉમાશંકર જોશી નોંધે છે કે કવિઓ ભાવના ઉભરાને શબ્દમાં આકાર આપવા માંડે કે પદનો જન્મ થાય.
કવિઓ ભાવના ઉભરાને શબ્દમાં આકાર આપવા માંડે કે પદનો જન્મ થાય. પદ્યમાં સહજ રીતે, સરળ રીતે અને લાગણીના જે ઉદ્ગારો નીકળે તે બધા જ પદો બની રહે. આમ ઉમાશંકર જોશી કહે છે. તો આગળ જોઈએ કે આ દ્રષ્ટિએ પદ એ આજ ઉર્મી કાવ્યનું સગોત્ર કાવ્ય સ્વરૂપ છે એમ સમજી શકાતું હોય છે. કે એ દ્રષ્ટિએ ઉર્મી આજના ઉર્મી કાવ્યનું સગોત્ર કાવ્ય સ્વરૂપ છે. મધ્યકાળના કેટલાક કવિઓની અનુભૂતિ સચોટ ભાષામાં સંક્ષિપ્ત રૂપે પદોમાં ઉતરી છે. જે મધ્યકાળમાં જે પદની રચના થતી આપણને જોવા મળે છે. તેમાં જે અનેક કવિઓની જે અનુભૂતિ છે તે સંક્ષિપ્ત રૂપે પદોમાં ઉતરેલી આપણને જોવા મળતી હોય છે. મધ્યકાળમાં નરસિંહ, મીરાબાઈ આદિ જે ભક્તજનોએ પ્રેમલક્ષણા ભક્તિને પદોમાં ઉતારી હતી. એટલે કે જે નરસિંહ અને મીરાના જે પદો છે તેમના પદોને પ્રેમલક્ષણા ભક્તિના પદો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે તેમના જે પદો હતા તે પ્રેમ અને ભક્તિમાં વધારે જોવા મળતા. તેથી તેમના પદો ગુજરાતી સાહિત્યમાં પ્રેમલક્ષણા ભક્તિનું એક અગત્યનું ઉદાહરણ બની રહે છે. ભાલાણે બાળકૃષ્ણની લીલાઓને દશમ સ્કંદના પદોમાં ગાઈ હતી. જે બાળકૃષ્ણની જે લીલાઓ હતી, જે કૃષ્ણની બાળપણમાં જે લીલા કરી હતી, જે ચમત્કારો કર્યા હતા, તે બધાની જે વાર્તા તરીકે જે મહાકાવ્યમાં જે પુરાણોમાં જોવા મળતી હતી તે ભાલાણે દશમ સ્કંદ જે આખ્યાન છે તેમાં પદો મુકાય છે. જે મહાકાવ્યનો જે દશમ સ્કંદના અધ્યાયો છે અલગ અલગ, તેમાં કૃષ્ણની બાળલીલા ભાલાણે પદો મુકાય છે. પ્રેમાનંદ જેવા પરલક્ષી કવિએ પણ પાત્રની ભાવાત્મક કટોકટીના પળે પદનો ઉપયોગ કર્યો હતો. એટલે કે પ્રેમાનંદ જેવા જે કવિ છે તેમણે પણ પાત્રની જ્યારે કટોકટી આવી હતી ત્યારે પદનો ઉપયોગ કર્યો હતો. બાળકોને પિયર વળાવતી દમયંતીની વેદના તથા યમુનામાં કૃષ્ણે ડૂબકી મારતા યશોદાની વેદના પ્રેમાનંદ અનુક્રમે નળાખ્યાન તથા દશમ સ્કંદમાં પદ દ્વારા વ્યક્ત કરી છે. જ્યારે પ્રેમાનંદ કવિ હતા તેમના જે દશમ સ્કંદની નળાખ્યાનમાં તેમને જ્યારે કૃષ્ણ યમુનામાં ડૂબકી મારતા હોય છે ત્યારે જે તેમની માતા યશોદા હોય છે તેમની વેદના, તેમનો જે દુઃખ હોય છે અને જે બાળકોને પિયર વળાવતી જે દમયંતી હોય છે તેમની વેદના, આ નળાખ્યાન અને દશમ સ્કંદમાં કવિએ પદ દ્વારા વ્યક્ત કરેલી જોવા મળે છે. રાજે, રત્નો, નિરાંત, ધીરોભગત, કવિ પ્રીતમ, પ્રેમાનંદ વગેરે કવિઓએ કેટલાક પદોમાં સાચી ઉર્મી જોઈ શકાય છે. એટલે કે જે બધા કવિઓ હતા તેમના બધા કવિઓમાં જે પદોમાં ઉર્મી કવિતા તરીકે એક પદોમાં ઉર્મી જોઈ શકાતી હોય છે. મધ્યકાળમાં પદોમાં ઉર્મીની અભિવ્યક્તિ સાથે જ્ઞાન અને ઉપદેશ, વર્ણન અને મહિમાનું નિરૂપણ થયેલું જોવા મળે છે. જે મધ્યકાળના જે પદોમાં છે ઉર્મીની અભિવ્યક્તિ હોય છે તેમની સાથે જ્ઞાન અને ઉપદેશ પણ જોવા મળે છે. પદોમાં એક આગવું જ્ઞાન અને ઉપદેશ પણ આવતો હોય છે. વર્ણન અને મહિમાનું નિરૂપણ પણ થયેલું જોવા મળે છે. રાત રહે જ્યારે અને ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના જેવા અનેક ઉપદેશાત્મક બોધાત્મક પદો મધ્યકાળમાંથી મળ્યા છે. એટલે કે બે પદોનું અહીં ઉદાહરણ આપ્યું છે કવિએ અને કહ્યું છે કે રાત રહે જ્યારે.
રાત રહે જ્યારે અને ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. આ જે બે પદોનું જે ઉપદેશ આપ્યો છે તેને ઉપદેશાત્મક કાવ્યો તરીકે અને બોધ ઉપદેશ અને જે બોધ મળે છે તેમ બોધાત્મક કાવ્યો તરીકે મધ્યકાળમાં રજૂ થયા છે. આમ કહી શકાય કે ઉર્મિની અભિવ્યક્તિ સાથે જ્ઞાન અને ઉપદેશ પણ મધ્યકાળમાં પદોમાં આપણને જોવા મળતો હોય છે. મધ્યકાળના વ્યાપક અર્થમાં પદ ગણી શકાય તેવી રચનાઓ પણ મળે છે. મધ્યકાળમાં વ્યાપક અર્થમાં પદ ગણી શકાય તેવી રચનાઓ પણ મળે છે. ભજનો, કીર્તનો, થાળ, આરતીઓ વગેરે પ્રકારની રચનાઓ છે. આ બધા મધ્યકાળમાં પદ પ્રકારે આપણને જોવા મળતા હોય છે. કેટલીક રમણીય પદ રચનાઓ મધ્યકાળમાં મળી હતી કે પદ પ્રકારની રમણીય પદ રચનાઓ પણ સાહિત્યમાં જોવા મળે છે. નરસિંહ મહેતાની નીચેની પંક્તિઓવાળી કૃતિ આ બાબતનું સુંદર ઉદાહરણ છે. એટલે કે જે આ નરસિંહ મહેતાના પ્રભાતિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જોઈએ, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપે આનંદ પાસે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપે અનંત ભાસે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. આદિ નરસિંહ મહેતાની પ્રભાતિયા સ્વરૂપની પદરચના. તો આગળ જોઈએ તો, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ પાસે. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ પાસે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. તો આ હતી નરસિંહ મહેતાની પદરચનાઓ. અખાના અનુગામી કવિઓએ પહેલો અને 18મા શતકના કવિ પ્રીતમે પણ રમણીય પદરચના કરી છે. એટલે કે અખાના અનુગામી એટલે કે અખાના જે પછીના જે કવિઓ થઈ ગયા તેમને પહેલો અને 18મા શતક, જે પહેલો શતક અને 18મું શતકમાં કવિ પ્રીતમે પણ રમણીય પદરચનાઓ આપી છે. તેમના પછીના જે કવિઓ છે તેમને પણ પદરચના રમણીય પ્રકારે આપેલી જોવા મળે છે. તો આગળનું પદ આપણે જોઈએ. હરિનો મારક છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. એટલે કે આમાં એક વીરરસ ઉત્પન્ન થાય છે. આ જે પદ છે તેમાં વીરરસની અનુભૂતિ આપણને જોવા મળતી હોય છે. આવા પદોમાં કવિની ઉત્કટ અનુભૂતિઓ, ભાવાનુભૂતિઓ વ્યક્ત થયેલી હોય છે. આથી તીવ્ર ભાવાનુભૂતિની સચોટ અભિવ્યક્તિને પદનું પ્રાણતત્વ ગણી શકાતું હોય છે. મધ્યકાળની મોટાભાગની રચનાઓ પદ્ય સ્વરૂપમાં મળે છે. પદ પણ પદ્ય સ્વરૂપ છે અને ગેય કાવ્ય સ્વરૂપ છે. એટલે કે મધ્યકાળની જે બધી પદની જે સ્વરૂપો છે મોટાભાગે પદ્ય સ્વરૂપમાં મળે છે અને પદ એ પણ પદ્ય સ્વરૂપ જ છે. પદને ભિન્ન ભિન્ન દેશોમાં ગાવામાં આવતું હતું. પદોમાંથી જેનો ભાવ, ભાષા સંયોજન અને પંક્તિની લય યોજના નર્તન પ્રેરક હતા તેવા પદોની પંક્તિઓને ગેયતાસૂચક વિસ્તારકો ગણવાને લીધે આવા પદો આગળ જતા ગરબી તરીકે જાણીતા બન્યા છે. એટલે કે પદોમાં જેનો ભાવ અને ભાષા સંયોજન અને પંક્તિની લય યોજના નર્તન પ્રેરક હતા. જે પંક્તિઓને ગેયતાના વિસ્તારકો લાગવાને લીધે
આવા પદો આગળ આવતા હોય છે અને ગરબી તરીકે જાણીતા બનતા હોય છે. તો જોઈએ, રૂડો આવ્યો આસો માસ કે નવરંગ શબ્દ ભલી રે લોલ. રૂડો આવ્યો આસો માસ કે નવરંગ શરદ ભલી રે લોલ. વહાલા મારા વૃંદાવનને ચોક કે વહેલા પધારજો રે લોલ. જે પાછળ લોલ શબ્દ આવે છે તે પદના સ્વરૂપને લહેકો આપવા માટે વાપરવામાં આવતો શબ્દ હોય છે. તો કેકા શાસ્ત્રીએ નોંધ્યું છે કે લાંબા કડવા ટૂંકા એ પદો અને પાછલા પદો એ ગરબી અને લાંબા કડવા એ ગરબા અને સમજ આપણને બહુ મોડી આવે છે. આ પંક્તિ આપણે આગળના પ્રશ્ન પર જોઈ લીધી હતી. રામનારાયણ પાઠકે નોંધ્યું છે કે સાચું બોલોજી એ ધ્રુવ પંક્તિવાળી રચના થોડાક શબ્દફેર સાથે દયારામ અને પાલણને બંનેની નામે મળે છે. બંનેમાં એક જ કાવ્ય છે છતાં પાલણ એને પદ કહે છે તો દયારામ તેને ગરબી કહે છે. કે બંનેની જે એક જ પંક્તિ એક જ રચના જોવા મળે છે ગુજરાતી સાહિત્યમાં, છતાં પણ તેને અલગ અલગ નામથી ઉચ્ચારવામાં આવી છે. ભાલણે તેને પદનું નામ આપ્યું છે તો દયારામને તેને ગરબીના નામથી ઓળખી છે. નરસિંહ મહેતાના રાધાકૃષ્ણ વિશેના પદો ઉર્મિકાવ્ય સમા છે. આવા પદોમાં ભાવની એકાગ્રતા જોવા મળે છે. નરસિંહની સુદામા ચરિત્ર, હુંડી, મામેરું અને જારી જેવી રચનાઓ કથાત્મક પદોના સમુચ્ચ સ્વરૂપે છે. એટલે કે જારીના પદો આ બધી સમુચ્ચ સ્વરૂપે જોવા મળતી હોય છે. આવી રચનાઓને વિદ્વાનોએ આખ્યાન તરીકે ઓળખાવી છે. જે સુદામાચરિત, હુંડી, મામેરું અને જારી જેવી રચનાઓ છે તેમને વિદ્વાનોએ આખ્યાનો તરીકે ઓળખાવી છે. આવી રચનાઓ ટૂંકા પદો અને જુદા જુદા રાગો જોવા મળે છે. આવી રચનાઓમાં ટૂંકા પદો અને જુદા જુદા રાગો જોવા મળે છે. ભાલણના રામ અને નાવિક જેવા પદમાં એક જ રચનામાં નાનું કથાનક રજૂ કરી દેવાયું છે. એ ભાલણના રામ અને નાવિકમાં એક જ રચનામાં નાનું કથાનક રજૂ કરી દેવામાં આવ્યું છે. હરિનો માર્ગ છે સુરાનો એ પ્રીતમની પદ રચના સ્વાયત્ત એકમ સમાન છે. જ્યારે નરસિંહના સુદામા ચરિત્રમાં કથાનકનું સૂક્ષ્મ તંતુ પદોને ક્રમિક રીતે સાંકળે છે. સુદામા ચરિત્રમાં કથાનું સૂક્ષ્મ તંતુ પદોને ક્રમિક રીતે સાંકળે છે. એટલે કે અહીં સળંગ ગણી શકાય તેવો કથાતંતુ જોવા મળતો હોય છે. આ પ્રકારના પદોએ સમય જવાની સાથે સાથે કથાનું ભાર ગ્રહણ કરતા પંક્તિ વિસ્તાર સાધ્યો અને પાછળથી આવા પદો કડવા તરીકે જાણીતા થયા. એટલે કે જે આ પદોની રચના હતી જે મધ્યકાળમાં જે પદોના સ્વરૂપે રજૂ થયા તે પદો જેમ જેમ સમય જતો તેમ તેમ બધી કથાનો ભાર ગ્રહણ કરતા ગયા અને પંક્તિ વિસ્તાર સાધ્યો અને પાછળથી તે એક આખ્યાનના કડવા તરીકે જાણીતા થયા. આમ કડવું એક પદનું સ્વરૂપ જ છે. પદનો સમૂહ એટલે કડવું. આમ પરંતુ કડવા ઉપર એક આખી કથાનો ભાર રાખવામાં આવ્યો છે તેને કડવું કહે છે. આ કારણે પ્રારંભિક આખ્યાન કરતા આખ્યાન રચનાઓમાં કડવા પદની જેમ ટૂંકા હતા. કે જે આખ્યાનની રચના શરૂઆતમાં મધ્યકાળમાં પ્રથમ આખ્યાનની રચના થયેલી હતી તેમાં કડવા પદ જેવા ટૂંકા હતા. જેમ કે જનાર્દને આપેલા ઉદાહરણમાં આવી રચના છે. આ દ્રષ્ટિએ જોઈએ તો ટૂંકા કથાનાત્મક પદોને કડવાના પૂર્વજ ગણી શકાય. એટલે કે અહીં વિદ્વાનોએ કે પદોને કડવાના પૂર્વજ ગણાવ્યા છે. તે કડવાના પહેલા આવી ગયા હોવાથી તે પદોને કડવાના પૂર્વજ તરીકે ગણાવ્યા છે.
પદમાળામાં એકથી વધારે પદોની હારમાળા છે. પદમાળામાં એકથી વધારે પદોની હારમાળા હોય છે. પદમાળા એક સીમા પદને સ્પર્શે છે તો બીજી સીમા આખ્યાનને સ્પર્શે છે. એટલે કે પદની એક સીમા આખ્યાનને સ્પર્શતી હોય છે તો બીજી સીમા પદને સ્પર્શતી હોય છે. એટલે કે જે પદમાળા હોય છે પદથી મોટી હોય છે અને આખ્યાનથી નાની હોય છે. એટલે કે આ બંનેની વચ્ચે આવતી હોવાથી એકબીજાની સીમા તેને સ્પર્શતી જોવા મળે છે. પદમાળા એ પદ અને આખ્યાનની મધ્યનું કાવ્ય સ્વરૂપ ગણી શકાય. પદમાળામાં કથાતંતુ હોય છે. આથી તેમાં જુદા જુદા પાત્રો અને વસ્તુ સંયોજન જોવા મળે છે. જેમ કે વિશ્વનાથ ઝાની આપેલી પ્રેમ 25માં 25 પદો છે. જુદા જુદા પાત્રોમાં જુદું જુદું વસ્તુ સંયોજન આપણને જોવા મળતું હોય છે. તેમાં વિશ્વનાથ ઝાનીનું અહીં ઉદાહરણ આપેલું છે કે વિશ્વનાથ ઝાની આપેલી જે પ્રેમ 25 આખ્યાન છે તેમાં 25 જ પદો છે. એટલે કે 25 કડવાનું આ પ્રેમ 25 આખ્યાન 25 પદોમાં વિસ્તાર પામ્યું છે. તેમાં કેટલાક પદોનું રસ વિશ્વ સ્વતંત્ર છે. વિશ્વ સ્વતંત્ર છે. તેમ છતાં આ બધા પદોને સાંકળનાર એક પાતળો કથાતંતુ પણ તેમાં જોવા મળતું હોય છે. આખ્યાન સામૂહિક રસાનંદ આપનારું સાહિત્ય સ્વરૂપ છે. પરિણામે આખ્યાનમાં જુદા જુદા રસ નિષ્ક્રમણના મહત્વના બની રહે છે. એટલે કે આખ્યાન સામૂહિક રસાનંદ આપનારું સાહિત્ય સ્વરૂપ છે. છતાં જે પરિણામે આખ્યાનમાં જુદા જુદા રસ નિષ્ક્રમણો મહત્વના બની રહેતા હોય છે. આખ્યાન લોકોની રુચિ અભિરુચિને પરોક્ષ રીતે ઘડવાનું કામ પણ કરતું હોય છે. પદમાળા આ અર્થમાં આખ્યાન કરતાં જુદી પડે છે અને પદમાળાને આખ્યાનનું પુરોગામી સાહિત્ય સ્વરૂપ ગણવામાં આવે છે. એટલે કે જે પદમાળા છે એ આખ્યાનના પહેલાં આવી ગયેલું સાહિત્ય સ્વરૂપ છે. તો આવા બધા કારણોને લીધે ગોવિંદ ગમન જેવી પદમાળાઓમાં રસવૈવિધ્ય અને પાત્ર વૈવિધ્ય જોવા મળે છે. તો વિશ્વનાથ ઝાનીની ચાતુર ચાલીસી જેવી પદમાળામાં કૃષ્ણ રાધાના પાત્રો અને પ્રસંગના કલાત્મક આયોજનો જોવા મળે છે. આથી આખ્યાન જેવા રસાસ્વાદ કરાવતું હોય છે. નરસિંહ મહેતાની ચાતુરી અને વિશ્વનાથ ઝાનીની પ્રેમ 25 જેવી પદમાળાઓ સહૃદય વાચકને ખંડકાવ્યમાં કેટલાક લક્ષણો યાદ કરાવે તેવી છે. તો અહીં નરસિંહ મહેતાની ચાતુરી અને પ્રેમ 25નું ઉદાહરણ કવિએ આપ્યું છે અને તે ખંડકાવ્યના કેટલાક લક્ષણો યાદ કરાવે છે તેવું પણ કહેવામાં આવે છે. આમ પદમાળા એ આખ્યાન અને પદના મધ્યમાં આવતી એક હારમાળા છે જે એકબીજી સીમાને સ્પર્શ કરે છે. આ હતું પદનું વ્યાવર્તક લક્ષણો. હવે આગળનો પ્રશ્ન આપણે આગળના લેક્ચરમાં જોઈશું. આ પ્રશ્ન આટલે પૂરો થાય છે.